ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પરથી જપ્ત કરાયેલા હેરોઇન ડ્રગ્સ કેસમાં મોટો વળાંક આવ્યો છે, જેમાં તપાસ દરમિયાન વડોદરા એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીની સીધી સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. ગત 9 જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પરથી 239 ગ્રામ હેરોઇન સાથે 48 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી અમરીકસિંહને પકડવામાં આવ્યો હતો અને હેરોઇન સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો હતો. ત્યારે તપાસ દરમિયાન વડોદરા એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈની આરોપી અમરીકસિંહ સાથે સીધી ગુનાહિત કડી મળતા તેમની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈ ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે કામ કરતી પોલીસની મુવમેન્ટની રજેરજની જાણકારી આરોપીને પહોંચાડતો હતો અને જ્યારે પોલીસ બંદોબસ્ત ઓછો હોય ત્યારે ડિલિવરી કરવા માટે જવાની ટીપ આપી સેફ પેસેજ પૂરો પાડતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈ અને આરોપી સોનુ વચ્ચે છેલ્લા 1 વર્ષમાં 125 વખત વાતો થઈ હતી. લક્ષ્મીકાંત દેસાઈ પાસેથી પોલીસે 3 મોબાઈલ ફોન કબજે લીધા છે, જે મોબાઈલથી તે આરોપી સાથે વાત કરતો હતો. ત્યારે લક્ષ્મીકાંત દેસાઈ અન્ય કેટલાક ગુનેગારો સાથે સંપર્કમાં હતો, તેમજ આ ડ્રગ્સ રેકેટમાં તેને કેટલા રૂપિયા મળતા હતા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.